નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો સાયકલ સંચાલિત ચટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ નવસારી જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલની મુલાકાત લીધી હતી અને ભારે વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા વહીવટીતંત્ર પૂર્વ આયોજનબદ્ધ કામગીરીને તેમના દ્વારા બિરદાવવામાં આવી હતી. અસરગ્રસ્ત ગામોનું રેવન્યુ, પંચાયત, શિક્ષણ અને પોલીસ વિભાગની સંયુક્ત રેસ્ક્યુ ટીમે સ્થળાંતર કામગીરી સફળ બનાવી હતી. નદીના જળસ્તર લઈને સ્થળાંતર સુધી સ્થિતિ અંગે કલેક્ટર મનીષ ગુરવાણીએ વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે જે મિટિંગ યોજાઈ હતી, જે સમીક્ષા બેઠક યોજાઈ હતી, તેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ નિરાલીબેન નાયક, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય, નિવાસી અધિક કલેક્ટર જે.એન. લીખિયા, સ્થાનિક પદાધિકારીઓ તથા વિવિધ વિભાગોના અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ પણ આ પ્રસંગે ત્યાં હતા અને તેમની સાથે નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોળાજીયા પણ તેમની સાથે કાફલામાં જોડાયા હતા અને ત્યારબાદ તેઓએ ડિઝાસ્ટર ખાતે મિટિંગ યોજ્યા બાદ તેઓ જે પૂરગ્રસ્ત માટે ફૂડ કીટ બનાવવામાં આવતી હતી રામજી મંદિર ખાતે ત્યાં પહોંચ્યા હતા. તેમની સાથે તેઓએ કાર્યકર્તાઓને વધાવ્યા હતા. કાર્યકર્તાઓ સાથે તેઓ ત્યાં ફૂડ પેકેટ જે ભરતા હતા તેમનો ઉત્સાહ વધાર્યો હતો અને તેમની સાથે ચર્ચા વિચારણા કરી, વાતચીત કરી હતી અને ત્યારબાદ તેઓ પહોંચ્યા હતા નવસારીના ભક્તાશ્રમ સ્કૂલ ખાતે કે જ્યાં આશ્રય સ્થાન બનાવવામાં આવે છે અને જ્યાં લોકોને આશ્રય આપવામાં આવે છે. એટલે કે જે શાંતાદેવી તેમજ નીચાણવાળા વિસ્તારોમાં જે લોકોના ઘરોમાં અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે તેવા ઘરોને ખાલી કરાવી અને સ્થળાંતરિત કરી જે તેમના ઘરના રહેવાસી હતા તે લોકોને અત્યારે હાલમાં આ ભક્તાશ્રમ સ્કૂલ ખાતે રાખવામાં આવે છે અને જેને ત્યાં જઈ સી.આર. પાટીલે પણ મુલાકાત લીધી હતી અને તેમને જે પ્રકારની સુવિધા આપવામાં આવી છે, કયા પ્રકારની સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તમામ, અને ત્યારબાદ સી.આર. પાટીલ ત્યાંથી પોતાના ઘરે જવા માટે રવાના થયા હતા. ત્યારે આ પ્રસંગે સી.આર. પાટીલે શું કહ્યું, આવો સાંભળીએ. અલ નીનોને કારણે અસામાન્ય સ્થિતિ સર્જાવાની શક્યતા છે એ પહેલાથી જ એની જાહેરાત પણ આખા દેશમાં કરવામાં આવી હતી અને વધુમાં વધુ નુકસાન ક્યાં થશે એની પણ આગાહી કરવામાં આવી હતી. નવસારી મહાનગરપાલિકા કમિશનર, મેયરશ્રી, પદાધિકારીઓ, નવસારી જિલ્લા કલેક્ટર, અધિકારીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ સંયુક્ત રીતે લગભગ 3 વીકમાં ત્રીજી વખત આ પૂર આવ્યો છે અને એ સ્થિતિની અંદર પહેલા જે નુકસાન થયું એનાથી ઓછું બીજી વાર અને બીજી વાર થયું એનાથી ઓછું ત્રીજી વાર થાય. એ પહેલા પૂરને કારણે સર્જાયેલી સ્થિતિમાંથી જે શીખવા મળ્યું એ તકેદારીના પગલાં લેવાને કારણે આજે આ ત્રીજી વારના પૂરની અંદર રેસ્ક્યુ માટે એક પણ ફોન કલેક્ટરને કે મ્યુનિસિપલ કમિશનરને નથી આવ્યો. એ જ બહુ જ મહત્વની ઘટના છે. સાથે સાથે અગમચેતી લગભગ 11,000 થી 12,000 જેટલા મહાનગરપાલિકાના અને નવસારી જિલ્લાના જે અસરગ્રસ્ત થઈ શકે એવા લોકોને પહેલાથી યોગ્ય જગ્યાએ શિફ્ટ કરવાને કારણે એમને પણ કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. એમના માટે પહેલાથી જ ફૂડ પેકેટ, એમને ગરમ ગરમ પૌષ્ટિક આહાર મળી રહે, હાઇજેનિક આહાર મળી રહે એની પણ વ્યવસ્થા મેયરશ્રી, કમિશનરશ્રી અને કલેક્ટરશ્રી અને જિલ્લા પ્રમુખોને બધાએ કરી છે. હું નવસારીના સૌ એનજીઓને પણ ખૂબ ખૂબ એમનો આભાર માનું છું કે એમણે પણ પોતાની બનતી બધી જ વ્યવસ્થા કરી. એમણે પહેલા દિવસથી ફૂડ પેકેટ પણ આપ્યા, એમણે વાસણોની કીટ પણ આપી, કોઈએ અનાજની કીટો આપી, કોઈએ બ્લેન્કેટો આપ્યા અને એ રીતે સરકાર દ્વારા પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ જે રીતે છૂટા હાથે મદદ કરવામાં આવી છે એના કારણે આ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે કાર્યકર્તાઓને એક બળ પણ મળ્યું છે. લગભગ 23 થી વધુ આ 3 પૂર મળીને મૃત્યુ થયા છે. પરંતુ જો આ પ્રયત્ન ના થયા હોત તો કદાચ આ આંકડો ખૂબ મોટો થવાની શક્યતા હતી. એટલા જ માટે જે નવસારી જિલ્લાના તરવૈયા યુવાનો એમણે પોતે પણ લગભગ 1400 જણનું લિસ્ટ બન્યું છે. એમણે પણ આ પૂરની અંદર પોતાના ઘરની કે પોતાના જીવને જોખમમાં નાખીને પણ એમણે બચાવ કામગીરી કરી. એનડીઆરએફની ટીમ આવી, એમણે પણ કામ કર્યું. જે નગરપાલિકા અને મહાનગરપાલિકા અને કલેક્ટરના સૌ અધિકારીઓ અને સૌ કર્મચારીઓ પણ ખૂબ સારું કામ કર્યું. સફાઈમાં પણ પહેલા પૂર પછી જે ગંદકી હતી એમાં પણ સુરતના કર્મચારીઓ સાધનો સાથે આવ્યા
અને એમણે પણ જે કામગીરી કરી એમાં પણ સુરતના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજનભાઈએ જે ટીમને મોકલી એના કારણે જલ્દીથી એ ગંદકીને પણ દૂર કરી શક્યા કે જેમાંથી રોગચાળો ના ફેલાય એ તકેદારી રાખવામાં અનુકૂળતા થઈ છે. હું ફરીથી આપ સૌને વિનંતી કરીશ કે આપના માન્ય ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન કરવા તરફ જઈ રહ્યા છે એની માહિતી લોકો સુધી પહોંચે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અલગ અલગ યોજનાઓ, એનજીઓની મદદ અને લોકોની મદદ સાથે મળીને ભવિષ્યમાં આવા કોઈ પણ પૂરમાં શિફ્ટિંગ ના કરવું પડે એ પ્રકારની વ્યવસ્થા અમે વિચારવા જઈ રહ્યા છે. એની પર પ્લાનિંગ પણ કરી રહ્યા છે. આપણે સૌ સાથે મળીને નવસારી જિલ્લાને એક મોડલ જિલ્લા તરીકે વિકસાવવા માંગીએ છીએ કે પૂરમાં પણ કયા પ્રકારની તકેદારી અગમચેતીથી રાખીએ એટલા માટે રેસ્ક્યુ કે કેશડોલ કે બીજા કોઈ મદદની જરૂર ના પડે, ફૂડ પેકેટની પણ જરૂર ના પડે એ પ્રકારની વ્યવસ્થા તરફ વિચારી રહ્યા છે. આપ સૌનો પણ એમાં મદદ મળે એવી અપેક્ષા છે. તો ભક્તાશ્રમ શાળાના સંચાલક એવા ધર્મેશ કાપડિયાએ શું કહ્યું, આવું સાંભળીએ. મહાનગરપાલિકાના મેયરશ્રી અને કમિશનરશ્રીનો ફોન આવ્યો કે વાવાઝોડું અને ખૂબ પૂરની સ્થિતિની શક્યતા છે અને આપની સંસ્થામાં અમે આશ્રય સ્થાન બનાવવા માંગીએ છીએ. એટલે અમારા પ્રમુખ શ્રી ભાસ્કરભાઈ ભક્ત અને મંત્રી શ્રી નીરવભાઈ ભક્ત સાથે વાતચીત થઈ. એમણે તરત જ કહ્યું કે આપણી શાળા રાષ્ટ્રીય શાળા છે, રાષ્ટ્રના સેવા માટે, સમાજની સેવા માટે જ આ શાળા છે અને આપણે આપી દેવાનું. અને એ રીતે અહીંયા આયોજન થયું. ગઈકાલથી લગભગ 300 જેટલા આશ્રય લેનાર લોકો અહીં ઉપસ્થિત છે અને તે લગભગ બધી જ વ્યવસ્થાઓ થઈ રહી છે. એક ચોખ્ખાઈનો પ્રશ્ન હતો કેમ કે આ જે પણ જમવાનું આપીએ બધું પણ તેમ એના માટે મહાનગરપાલિકાને કહેતા એ લોકો તરત જ ટીમ મોકલીને આ બધી સફાઈ કરી છે. હાલમાં કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબે પણ મુલાકાત લીધી છે અને બધી વ્યવસ્થા જોઈ છે. ઇવન 21થી વધારે બકરીઓનું પણ અહીંયા આશ્રય સ્થાન છે અને કાલે તો એક બકરી એ બચ્ચાને જન્મ પણ આપ્યો છે. એટલે ભક્તાશ્રમ પરિવાર આ કપરી સ્થિતિમાં, આ પંથકની કપરી સ્થિતિમાં સેવા માટે હંમેશા તત્પર છે અને ભક્તાશ્રમ આવી કોઈ પણ સ્થિતિમાં હંમેશા મદદરૂપ થશે એવી અમારા ભક્ત પાટીદાર કેળવણી મંડળના સંચાલકોએ ખાતરી આપી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ આજે નવસારી ખાતે પધાર્યા હતા અને તેમની સાથે અનેક મહાનુભાવો પણ આવ્યા હતા અને તેઓએ આજે પૂરની પરિસ્થિતિનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું, સમીક્ષા બેઠક કરી હતી અને તેમને પદાધિકારીઓ, અધિકારીઓ સાથે પણ વાતચીત કરી સમગ્ર પૂરનો ચિતાર મેળવ્યો હતો. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાયકલ મીડિયા સંચાલિત ચટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.